પત્રકાર એકતા પરિષદ અને દાતાશ્રીઓના સહયોગથી જનસેવા કાર્યનો પ્રારંભ. પાણીના 5 પુણ્ય કહેવતને સાર્થક કરવા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ દાતાઓના સહયોગથી ઠંડા પાણીના 2 પરબ જુદા જુદા સ્થાનોમાં ચાણસ્માના પસાભાઈની ઓફિસના ચોકમાં તેમજ બીજા પરબ અને કુંડા વિતરણ પત્રકાર એકતા પરિષદ તેમજ બીજા પરબનું ઉદ્ઘાટન સરદાર ચોકમાં કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા પરિષદ જિલ્લા અધિવેશનના આયોજન પૂર્વ 2 પાણીના પરબ લોકો માટે ખુલ્લા મુકાયા હતા. દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓના વરદ હસ્તે તેનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ કુંડા વિતરણ ચકલીના માળા અને વિતરણ કરવામાં આવ્યા. માર્ચ એન્ડિંગ હોવાથી વર્ષના હિસાબોના સમયે પત્રકાર એકતા પરિષદ દ્વારા સેવાનો હિસાબ એટલે ઠંડા પાણીની પરબ, ચકલીના માળા, કુંડા વિતરણના માધ્યમથી સેવાનો સરવાળો કરવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથોડિયા, પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, આઈટી સેલ સ્ટેટના શ્રી જયેશ ગજ્જર જોશી સહિત સમાજના શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ન્યૂઝ ઓફ પાટણ રિપોર્ટ જગદીશ ઠાકોર, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. દરેક જિલ્લામાં પત્રકારોના કાર્યક્રમો થતા હોય છે, પણ પત્રકારત્વની એક છબી હતી કે માત્ર આ લોકો નેગેટિવ સ્ટોરીઓ બનાવે છે. પણ એક એવું સંગઠનની રચના થઈ 34 જિલ્લામાં કારોબારી સાથે. આ સંગઠનને ધીમે ધીમે સેવાના કાર્યમાં જોડવાનું કામ કર્યું ને એની પહેલ કરી હોય તો પાટણ જિલ્લાએ કરી છે. પાટણ જિલ્લામાં વર્ષમાં 4-5 કાર્યક્રમો સેવા કેમ્પના થતા હોય છે, આવા પાણીના પરબના થતા હોય છે, છાશ કેન્દ્રના થતા હોય છે. એટલે સાચા અર્થમાં પત્રકાર પણ એક સેવક છે, એના દિલમાં પણ લોકો પ્રત્યેની ભાવના છે, એ પ્રસિદ્ધ કરે છે. બીજી વાત, આ વર્ષનો આખરી મહિનો કહેવાય, હિસાબ કિતાબનો મહિનો, 31 માર્ચ એટલે. અને આજે 31 માર્ચે અમે જે 7 વર્ષથી સંગઠન બનાવી છે એની મહેનતનો હિસાબ કિતાબ એટલે આ સેવાનું કાર્ય. આવા સેવા કાર્ય કરી અને પત્રકારો પણ એક સામાજિક સંસ્થા તરીકે ઉભરે, લોકો પ્રત્યે હમદર્દી એની પણ જોડાય અને લોકોને પણ એક ઊભી થયેલી છબી છે નેગેટિવિટીની એ ભૂસાય અને સારા લોકો અને પત્રકારો નજીક આવે તો જ સમાજના પ્રશ્નો ઉકેલશે. અને આ કરવું બહુ જરૂરી છે. એની પહેલ પાટણે કરી છે. ત્યારે પાટણની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજના બંને પરબના દાતાઓશ્રીને પણ અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો સાથે મળીને કરતા રહેશો એવી પ્રભુ પ્રાર્થના કરું છું. એટલે મંગળવાર ગણપતિ અને હનુમાન દાદાનો વાર કહેવાય. ચૈત્ર મહિનો ચાલે છે, એવા પવિત્ર દિવસે આજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ, ચાણસ્મા કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તથા પરિવાર દ્વારા આજે સરદાર ચોકમાં લોકોને ઉનાળાનું ઠંડુ પાણી પીવા માટેનું પરબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે બીજી એક પરબ જૂના ખોડિયાલ માતાના મંદિરે પશ્યાભાઈ ડેવિડ તરફથી પણ ત્યાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે પત્રકાર એકતા પરિષદ, અમારી ચાણસ્માની બેંકો અને લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર અમારો ગામમાં બધા શુભ કાર્યો ઘણા બધા કરીએ છીએ. દર વર્ષે કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ. એવું આજે લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ તરફથી પાણીની પરબ પણ કરવામાં આવી. પત્રકાર એકતા પરિષદે સહકાર આપ્યો, કોમર્શિયલ બેંકે સહકાર આપ્યો અને આ રીતે આ મોટો ભવ્ય અહીંયા સરદાર ચોકમાં લોકો બહુ ભેગા એકઠા થાય છે અને એમને આ ઠંડુ પાણી ઉનાળાનું મળશે. હનુમાન દાદા અને ગણપતિના ખૂબ ખૂબ આશીર્વાદ મળે. બોલો હનુમાનજી મહારાજ કી જય. સરદાર ચોકમાં ઊંડાનું પાણી પીવા માટે પક્ષીઓના રહેવા માટેનો એમના માટેનું ઘર બનાવેલું છે તે આજે ફ્રીમાં આજે વિતરણ કરવામાં આવેલું છે.